સામાન્ય વિદ્યુત વહન માટે સુવાહકોનો ઉપયોગ સૌથી વધારે થાય છે, પણ એવી રચનાઓ કે જેમાં પ્રવાહી રચનાને કારણે બદલી શકાય. પ્રવાહી રચનાને કારણે બદલી શકાય એટલે શું? તો કે ત્રીજા ચેપ્ટરમાં ઓહમનો નિયમ એવું કહેતો હતો કે વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે પ્રવાહ. એટલે જો તમે વોલ્ટેજ અચળ રાખો તો આપેલા દ્રવ્યનો અવરોધ છે એ હંમેશા અચળ હોય. તમે કોપરનો ટુકડો લઈ લ્યો, લોખંડનો ટુકડો લઈ લ્યો, સ્ટીલનો ટુકડો લઈ લ્યો, તો એ કોઈ પણ ટુકડા માટે એ ટુકડાનો અવરોધ છે એ અચળ મૂલ્યનો, એનું કોઈ નિશ્ચિત ચોક્કસ મૂલ્ય હોય. તમે વોલ્ટેજ બદલાવો એ પ્રમાણે પ્રવાહ બદલાય, પણ વોલ્ટેજ ન બદલાવો તોય પ્રવાહ બદલી શકાય. અર્થાત એનો અવરોધ, દ્રવ્યનો અવરોધ, સંરચનાનો અવરોધ બદલી શકાય. તો એવી રચના તરીકે અર્ધવાહકની સૌ પ્રથમ આપણને આઈડેન્ટિફિકેશન, ઓળખાણ થાય. અર્ધવાહક દ્રવ્યો એવા હતા કે જે પોતાનો અવરોધ સામાન્ય પરિસ્થિતિઓમાં જુદા જુદા પરિબળો દ્વારા બદલી શકાતું, અથવા વોલ્ટેજ મુજબ એના ગુણધર્મો બદલાઈ જતા. વોલ્ટેજ મુજબ ગુણધર્મો એટલે શું? તો કે સિમ્પલી હું એક આવી વાત કરું કે ભાઈ પ્રવાહ છે એ આપણે એવું કહી છીએ કે વોલ્ટેજ મુજબ બદલે. હવે ઉદાહરણ તરીકે આપેલ દ્રવ્યનો અવરોધ 5 ઓહમ છે. હવે વોલ્ટેજ છે એની કિંમત પ્રમાણે I અને R નક્કી થાય છે. તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. જો વોલ્ટેજ 10 વોલ્ટ રાખું અને અવરોધ 5 ઓહમ હોય તો પ્રવાહ 2 એમ્પિયર મળે. વોલ્ટેજ 20 વોલ્ટ કરી નાખું અને અવરોધ 5 ઓહમ હોય તો 4 એમ્પિયર મળે. આનો અર્થ પ્રવાહ છે એનો વધારો તો થયો જો આપણે વોલ્ટેજનો વધારો કર્યો તો. R અચળ છે એટલે વોલ્ટેજ વધારતા પ્રવાહ વધ્યો. તો આ સામાન્ય સુવાહક, સામાન્ય વિદ્યુતનું વહન કરતા દ્રવ્યનો ગુણધર્મ છે. પણ અર્ધવાહકો એવા છે કે અર્ધવાહકોને આ કોઈ નિયમ પરફેક્ટલી લાગુ નથી પડતો. એવું હોઈ શકે કે 10 વોલ્ટે 0.1 એમ્પિયર પ્રવાહ બતાવતો હોય અને 20 વોલ્ટે 5 એમ્પિયર બતાવવા માંડે, કઈ સંબંધ જ ન મળે. વોલ્ટેજ બમણો થયો તો પ્રવાહ સામાન્ય સ્થિતિ પ્રમાણે બમણો થવો જોઈએ, પણ એ બમણો થાય એવું જરૂરી નથી. એના જે તે ગુણધર્મોને અનુલક્ષીને પોતાનો પ્રવાહ બદલે. વોલ્ટેજ કેટલા એ પ્રમાણે એના ગુણધર્મો બદલાઈ જાય. એવી રચના તરીકે અર્ધવાહકનું આઈડેન્ટિફિકેશન, સૌ પ્રથમ ઓળખાણ થઈ. એવી ખબર પડી કે અર્ધવાહકો એ એવી રચનાઓ છે કે એનો વોલ્ટેજ બદલાવો તો અવરોધે બદલાવા માંડે છે. વોલ્ટેજ બદલાવો તો આનો અર્થ એવો જ થયો ને, વોલ્ટેજ બદલાવો તો અવરોધે બદલાવા માંડે છે. બાકી અત્યાર સુધી આપણે એવું કહેતા કે વોલ્ટેજ બદલાવો તો પ્રવાહ બદલાય, કોઈ પણ દ્રવ્યનો અવરોધ આપણે બદલી શકીએ નહીં. તો આ જે બેઝિક એની ગુણધર્મ, કેરેક્ટરિસ્ટિક, લાક્ષણિકતા હતી, એને આધારે અર્ધવાહકોની ઉપયોગિતા નક્કી થઈ. તો અર્ધવાહકોનો આ ગુણધર્મ છે એ આપણા માટે સૌથી અગત્યનો પેરામીટર છે, અગત્યની બાબત છે. એટલે ઇલેક્ટ્રોનિક્સ પરિપથ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ, આગળના ટોપિકમાં ફોટો ઇલેક્ટ્રિક અસર માટે મેં એક ઉદાહરણ આપ્યું તો એમાં એક વાત આવી હતી યાર, એ જ વસ્તુ અહીંયા રિપીટ કરીશ. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એટલે શું? જે બળ વાપરે ને એને ઇલેક્ટ્રિકલ કહેવાય. એટલે એને ખાલી 230 વોલ્ટ જ જોતા હોય, એને એક જ કામ કરતા આવડે. અને ઇલેક્ટ્રોનિક્સ એટલે એવા સ્માર્ટ ડિવાઇસીસ જે પોતાની જાતે ઘણા બધા કામ કરે છે. બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ એનું મોબાઈલ. તો આ બધા ઉપકરણો છે એ ઇલેક્ટ્રોનિક્સ છે. એમાં પોતાની રીતે પરિસ્થિતિઓ અનુસાર એને નિર્ણયો લેવાના હોય છે. આપણા મોબાઈલ કેટલાય પ્રકારના ફંક્શન કરે. આપણે ફોટો પાડતા હોય તો ફોટામાં ઊભો રહેનાર વ્યક્તિ હલતો હોય ત્યાં સુધી ફોટો પાડવા ન દે. એ ઊભો રહી જાય પછી ફોકસ મારે અને ફોકસ કરીને બ્રાઇટનેસ વધારે, પછી પ્રોપર બ્રાઇટનેસ ને ફોકસ આવી જાય પછી આપણે ફોટો પાડી શકીએ. અધરવાઇઝ ફોટો રેલાઈ ગયેલો આવે અને કાં તો ફંક્શન જ હોય ત્યાં સુધી ફોટો પાડી ન શકાય. આ એને સ્માર્ટ ડિસિઝન, પોતાને ડિસિઝન લેતા આવડે છે. જ્યાં સુધી સ્થિર ઊભો રહીએ ત્યાં સુધી ફોટો ન પાડે. આજથી 10-15 વર્ષ પહેલાના લગ્ન જુઓ ને તમે, તમારા માટે તો એ હજી 2-3 વર્ષની ઉંમરનો સમયગાળો હોય, પણ ત્યારે કેમેરાવાળો 3-4 વખત સ્ટેચ્યુ કરીને ઊભું રાખે. હવે સ્ટેચ્યુની રમત એ વહી ગઈ. હવે તો રમો છો કોઈ? રહીમાં છો નાના હોય ત્યાં?
હજી ગામડાના બેકગ્રાઉન્ડમાં રમાતી હશે થોડી ઘણી શેરી રમતો, સિટીમાં તો હવે જ ગયું છે. એમાં ખાલી મોબાઈલમાં સ્ટેચ્યુ આવતો હોય ખબર હોય, બહાર રમતા ન આવડતો હોય. તો ફોટોગ્રાફર ફોટો પાડવા માટે 3-4 વખત સ્થિર ઊભા રખાવે, કોઈ હલવા ન દે. અને અત્યારે જોઈજો હાલતા ચાલતા માણાના ફોટોગ્રાફ પાડી લે છે. કોઈ પણ પ્રકારનો ફોટોગ્રાફમાં બ્લરનેસ કે પિક્સેલ ફાટેલા એવું કશું ન થતું, પરફેક્ટ ફોટો એવો હાલતો ચાલતો પાડી લીધો હોય તોય. તો એ સ્માર્ટ એના ડિસિઝન લઈ શકે. આવા પરિપથમાં આનો ઉપયોગ થાય છે. એટલે આવા પરિપથના જે બંધારણીય એકમો છે એ બંધારણીય એકમો તરીકે કોને પસંદ કરવા? તો કે સ્વનિયંત્રિત પ્રવાહ. સ્વનિયંત્રિત પ્રવાહ એટલે પોતાની રીતે જે પ્રવાહનું નિયંત્રણ કરે છે, પોતાની રીતે પ્રવાહનું નિયંત્રણ કરે છે એવી રચનાઓને પસંદ કરવાની હતી. અને એવી રચનાઓ આ પ્રકારની ઘટનાઓ માટે વાપરવાની હોય તો જ યોગ્ય નિર્ણય લઈ શકે. બાકી 230 વોલ્ટ આવે એટલે પંખાને એટલી જ ખબર પડે કે હું ગોળ ગોળ ફરવા માંડું, એને બીજી કંઈ ખબર પડતી નથી. તો આવા સાધનો સ્માર્ટ ડિવાઇસીસ એટલે કે સેન્સર પ્રકારના સાધનો બનાવવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ. તો 1800ની આડેગાળે આવા ધીમે ધીમે નવા નવા દ્રવ્યો બનતા ગયા. તો એ પ્રારંભિક તબક્કાની રચનાઓ કેવી હતી? શરૂઆત થઈ ત્યારે આવી સંરચનાઓ કેવી રીતે બનાવવામાં આવતી? તો કે જુદા જુદા ઘણા સાધનો હતા. એ સાધનોમાં કેટલા છેડા હોય? ટર્મિનલ હોય. અહીંયા આપણે પ્લગ જોડીએ છીએ, તો પ્લગ જોડીએ તો આ પ્લગમાં 3 ટર્મિનલ આવે. એક પોઝિટિવ કહીએ, એક નેગેટિવ કહીએ અને એકને અર્થિંગ કહીએ. 2 ટર્મિનલ હોય તો પોઝિટિવ અને નેગેટિવ. એને આધારે નામ પાડ્યું. ઇલેક્ટ્રોડ એટલે શું? તો કે એ રચનાને તમારે પ્લગ મારવું હોય તો પ્લગમાં કેટલા છેડા જોઈએ? તો કે જુદી જુદી સંરચના મુજબ એમાં 2 છેડા, 3 છેડા, 4 છેડા અને 5 છેડા, આવી જુદી જુદી રચનાઓ હતી. 2 છેડાવાળી જે રચના બનાવવામાં આવી એને નામ આપવામાં આવ્યું ડાયોડ. આ નામકરણ બહુ ઈઝી છે. CO2 કાર્બન 1 ને ઓક્સિજન 2, કાર્બન 2 ઓક્સિજન, ડાઈ ઓક્સાઇડ એટલે ડાયોડ. છેડા એટલે ઇલેક્ટ્રોડ, ઇલેક્ટ્રોડનો ડ લઈ લીધો. ચાલો એવી રીતે 3 છેડા હોય તો ટ્રાયોડ, 4 હોય તો ટેટ્રોડ, 5 હોય તો પેન્ટોડ. 2 પિન, 3 પિન, 4 પિન, 5 પિનની રચનાઓ હતી. અને દરેક પિનને નામે આપવામાં આવ્યું. ધારો કે 2 પિન છે, 2 છેડા છે, તો જનરલી આપણે નામ આપતા હોય છે એનોડ અને કેથોડ. એનોડ માટે બીજું નામ પ્લેટ એવો શબ્દ વપરાતો. એનોડને પ્લેટ એવો શબ્દ કહેતા. પછી કેથોડ અને ત્રીજો છેડો હોય તો એને ગ્રીડ ઓળખવામાં આવતું. 4 અને 5માં આપણે એના નામકરણ પ્રસ્તાવનામાં કે ડિટેલમાં નથી. આમ તો બધું કંઈ યાદ નથી રાખવાનું, પણ આ હિસ્ટ્રીની વાત છે. અને એ બધી સંરચનાનો હેતુ શું હતો? તો કે કેથોડ ઉપર એટલે હું ધારો કે એક સાદી સંરચના દોરું તો આ સાદી સંરચના છે, આ ડાયોડ છે ઉદાહરણ તરીકે, આ એનો એનોડ છે અને આ કેથોડ છે. એને બાહ્ય બેટરીથી જોડી દઈએ. અહીંયા ધન છેડો અને ઋણ છેડો. આ ઋણ છેડો આ વિભાગમાં ધન અને ઋણ 2 કણો હોય તો ધનને આકર્ષે, ઋણ છેડો ધનને આકર્ષે અને ઋણને અપાકર્ષે. એટલે ઋણ ભારિત જે કંઈ પણ કણો હશે એની ગતિ કયા થશે? તો કે ઋણ ભારિત કણો છે એ આ તરફ ગતિ કરશે. એટલે કેથોડમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જે અને ક્યાં મોકલે? એનોડ તરફ. કેથોડમાંથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને એનોડ તરફ મોકલે. એમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાવવાની. આમાંથી ઉત્સર્જ આ બેટરી એમ નમ રહીએ, પણ આ જે સંખ્યા છે ઇલેક્ટ્રોનની એ સંખ્યા બદલે એટલે પ્રવાહ બદલે. આ વોલ્ટેજ એમ નમ રહીએ, આ ખાલી શું કરે છે? બહાર કાઢવાનું કામ કરે છે, ઇલેક્ટ્રોનને બહાર કાઢવાનું. પછી કેટલા બહાર નીકળે ને કેવી રીતે બહાર નીકળે એના ઉપર બીજા પરિબળોની અસર આવે. તો આ જે પ્રકારની રચનાઓ છે એ આ મુજબ કામ કરતી સામાન્ય રચનાઓ હતી. અને એ જે રચનાઓ હતી એના પછી અંદાજે 1930ની આસપાસ અર્ધવાહકોના આવા ગુણધર્મની ઓળખાણ થઈ.
અને અર્ધવાહકોના આવાના ગુણધર્મની ઓળખાણ થઈ એટલે બધા અર્ધવાહકોને આની સાથે કમ્પેર કરવામાં આવ્યા. એટલે આના ચેપ્ટરનું ખરેખર નામ છે સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર. ટેક્સ્ટ બુકે નામ આપ્યું છે સેમિકન્ડક્ટર, અર્ધવાહક દ્રવ્યો અને રચનાઓને એવું મોટું મોટું નામ આપ્યું છે. પણ ખરેખર અર્ધવાહકો કેવા અર્ધવાહકો? તો કે એ ઘન સ્વરૂપમાં હતા. ઘન સ્વરૂપના અર્ધવાહકનો એક નાનકડો ટુકડો લઈએ ને, ધારો કે સિલિકોન છે એ અર્ધવાહકની કેટેગરીમાં આવે છે, કારણ કે બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એ ગુમાવવાનો ગુણધર્મ ન ધરાવે ને મેળવવાનો ન ધરાવે. કેમેસ્ટ્રી એવું કહે છે કે 4 કરતાં ઓછા હોય તો ગુમાવીને ઋણ બને, ગુમાવીને ધન બને, અને 4 કરતાં વધુ હોય તો મેળવીને ઋણ બને. પણ 4 હોય તો કે મેળવવું સરખું થાય અને ગુમાવવું સરખું થાય. તો એ મુજબ અહીંયા ઈ જે રચનાઓ સામે આવી એટલે જૂની રચનાઓ સાથે એની સરખામણી થઈ, કારણ કે આ જે રચના બનાવવામાં આવતી હતી એ બધાયમાં શું હતું? તો કે આ બધી રચનાઓ નિર્વાત એટલે શૂન્યાવકાશ, નિર્વાત ટ્યુબમાં, શૂન્યાવકાશિત ટ્યુબમાં બનાવવામાં આવતી, અને એટલા માટે શૂન્યાવકાશ પસંદ કરવાનો હોય. હવે અહીંયા તમે વાતાવરણ રાખ્યું તો ઇલેક્ટ્રોન અથડાઈને અહીંયા પહોંચવાને બદલે વચ્ચે ધારો કે માધ્યમના કણો હોય તો એની અરે અથડામણો કરે એટલે આપણે નવો કક્કો કરવાનો કે સંઘાત થાય તો શું થાય. અને ઈથી વિશેષ સંઘાત થાય તો અહીં ઇલેક્ટ્રોન વ્યવસ્થિત રીતે પહોંચી જ ન શકે. એટલે જ્યાં જેવું વાતાવરણ, એક વખત પંખો બનાવી લીધો તો આ રૂમમાં વાપરી તોય જુદા ગુણધર્મ હોય, બીજા રૂમમાં વાપરી તોય જુદા ગુણધર્મ હોય, એક સીટી મૂકીને વાપરી તો ત્યાં કંઈક નવા ગુણધર્મો હોય, કારણ કે વાતાવરણની ડેન્સિટી, ઘનતાઓ બદલતી હોય. દરિયાકાંઠાની નજીક ભેજવાળું વાતાવરણ હોય તો આવા નાના નાના પરિબળોથી ખાલી જગ્યા બદલાવીને જુદું જુદું કામ કરવા માંડે. એટલે એવું શક્ય નહોતું કે આને ખુલ્લા માધ્યમમાં કરી શકે. નિર્વાત ટ્યુબ, શૂન્ય અવકાશિત ટ્યુબ એટલે એક બંધ વિસ્તાર, અને નિર્વાત એટલે શૂન્ય અવકાશિત કરેલો. તો એની સામે જ્યારે આવા અર્ધવાહકો સામે આવ્યા તો બધી બાબતમાં એ ઘન અર્ધવાહકો આના કરતા ચડિયામણા નીકળ્યા. પેલું કદની વાત આવે એટલે એની સાઈઝ. તો આ ઘન અર્ધવાહકો ટુકડો લેવાનો એટલે આની નાની, આ મોટી. વાલ્વ શબ્દ આના માટે વપરાય છે. કદાચ ટીવીમાં અથવા તો ક્યાંક એ જ્યાં એન્ટિક ચીજ વસ્તુ રાખતા હોય એની દુકાને જૂના જે રેડિયો આવતા એ જોયા હોય તો નીચે એક ડબ્બો હોય અને ઉપર ઓલું બ્યુગલ જેવું ભૂંગરું હોય. બરાબર. બીજી વાત આ દર્શાવું, બેન્ડ વાજા. હવે સિસ્ટમ નીકળી ગઈ, ડીજે ધીમે ધીમે આવી ગયું, પણ બેન્ડ વાજામાં 2 પ્રકારના આપણે સૌરાષ્ટ્રમાં સિસ્ટમો હતી. એકને આપણે રેકડી વાજા કહેતા, એમાં પેલી કેશિયોથી ટ્યુન મેચ થતી હોય અને બાકીના ઢોલથી કામ થતું હોય. અને બીજા હતા પોલીસ બેન્ડ. પોલીસ બેન્ડમાં કેશિયો હોય જ નહીં, પોલીસ બેન્ડમાં ઢોલ હોય અને પેલા બ્યુગલ હોય. અને એ તો આપણે પરેડમાં જોતા હોય. 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટમાં જે આર્મીના અને બીએસએફના જવાનો કરતા હોય પરેડમાં, એના માટે જ પોલીસ બેન્ડ કહેવામાં આવે છે, કે જનરલી મિલિટરી ફોર્સિસ અથવા આર્મ ફોર્સિસ એનો ઉપયોગ કરે છે. એટલે જ્યારે આપણે અહીંયા ઓર્ડર આપતા ને ત્યારે પોલીસ બેન્ડ એટલે પોલીસવાળા જ આવે, એની એક ટીમ જ હોય કે સ્પેશિયલી જ કામ કરતી હોય. એટલે બ્યુગલનો આગળનો ભાગ કેવો હોય તો આગળનો ભાગ પોળો થતો હોય અને પાછળ હાકડો થતો હોય. પછી જૂના સ્પીકર, અત્યારે તેવા સ્પીકર ક્યાંય જોવા નથી મળતા. આવડા મોટા લાંબા સ્પીકર હોય, આગળથી ભૂંગળી થતી છેલ્લે આવે ને એટલે આવડી પોળી થઈ જાય. અને અત્યારે તો ઓલા બધા ડિજિટલ સ્પીકર આવી ગયા, પણ એ બધી વાલ જેવી રચનાઓ છે, શૂન્ય અવકાશિત કરેલી વાલ ટ્યુબો હોય. પછી પાવર. હવે કદ વધારે તો પાવર એટલે વિદ્યુત ઉર્જા, એનું કન્ઝપ્શન, એની જરૂરિયાત વધી જાય, આમાં ઈ પણ ઓછું થઈ જાય. આયુષ્ય, કોઈ પણ વસ્તુ મોટી હોય ને એને તમે હેરફેર ઓછી કરી શકો. હાવ સિમ્પલ વસ્તુમાં આપણી ઘરે કોઈ પણ વસ્તુ હોય, જેટલી મોટી એટલી હેરફેર ન થાય. ટીવીની હેરફેર સરળતાથી ન થાય, 40,000નું ટીવી સરળતાથી હેરફેર ન થાય, પણ 1 લાખ રૂપિયાનો મોબાઈલ હોય ને તો એ ગમે ત્યાં લઈ જઈ શકાય. સાઈઝ મોટી એટલી આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની તકલીફો વધારે, એટલે સાઈઝ મોટી હતી એટલે તકલીફો વધારે થાય, એટલે આયુષ્યનું ઓછું હોય, અને આ સામે પ્રમાણમાં નાના એટલે આયુષ્યનું મોટું થાય. વિશ્વસનીયતા, જેટલો લાંબો લબાચો એટલા કનેક્શનો જાજા આપેલા હોય, અને એટલા કનેક્શનો તૂટવાની, એકાદું ડિવાઇસ સ્પેર પાર્ટ ખરાબ થવાની શક્યતા વધારે. એટલે સ્પેર પાર્ટ જેટલા વધારે એટલા મેન્ટેનન્સ વધારે, સ્પેર પાર્ટ જેટલા ઓછા એટલું મેન્ટેનન્સ ઓછું. વિશ્વસનીયતા એટલે લાંબો સમય ટકવાની વાત, તો એ પ્રમાણ આમાં ઓછું જોવા મળતું, આમાં વધુ જોવા મળતું. આપણે જોઈ શકીએ અથવા આપણને ખબર એવા ઉદાહરણોમાં તો કે ટીવી.
કદાચ આ તો બધાયની ઘરે જૂના સમયમાં નીકળે CRT, કેથોડ રે ટ્યુબ, આનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ, એટલે ઓલો ડબ્બા ટીવી. એ કદાચ તમારી જનરેશન આવી ને ત્યારે ધીમે ધીમે બંધ થવાના આરે હતા, એટલે લગભગ ઘરમાં નીકળે અથવા તો ટૂંક સમય પહેલાં જ એને વેચવું હોય, અને પછી ધીમે ધીમે ફ્લેટ સ્ક્રીનો આવી. પહેલાં LCD આવી, પછી LED આવી, હવે પ્લાઝમા આવે છે. પણ આ બધા એવા દ્રવ્યો છે જેમાં એ ટ્યુબ જ નથી. ટ્યુબ આવે એટલે આવડા મોટા ડબ્બા જેવી રચના થાય ને એ તમે ખોલીને જોયું હોય ઘરે હોય તો સ્ક્રીન હોય ત્યાં પોડું હોય, પછી ધીમે ધીમે હાકડું થઈ જાય, શંકુ આકાર થઈ જાય. તો એ નિર્વાત કરેલી શૂન્યાવકાશ કરેલી ટ્યુબ જ હતી, એમાં ઇલેક્ટ્રોનની ગતિ કરાવતી. અને હવે ડિસ્પ્લે ક્રિસ્ટલ લિક્વિડ બેઝ આવી ગયા, લિક્વિડ હોય પાછળ, લિક્વિડથી જ આખું એ કાર્યરત થતું હોય અને અર્ધવાહકોને લીધે સેન્સેશન થતું હોય. ટૂંકમાં આ આખો પાર્ટ જ નીકળી ગયો. તો આ કારણોસર સમયારે આ જે રચનાઓ બનાવી હતી કે જે ઉર્જાના અને પ્રવાહના ફેરફાર કરતી, એની સામે અર્ધવાહકો ઘન સ્વરૂપના જે મળ્યા, એ ઘન સ્વરૂપના અર્ધવાહકોમાં બધી જરૂરિયાતો વધુ સારી રીતે પૂરી થવા માંડી. એટલે અર્ધવાહક તરીકે સિલિકોન અને જર્મેનિયમની માહિતી, એના ગુણધર્મોની માહિતી મળી, ત્યાંથી આનો એક યુગ ચાલુ થયો છે એવું કહી શકાય, કાળ ચાલુ થયો. જે સ્માર્ટ ડિવાઇસીસ બનવાનું ચાલુ થયું એ ત્યાંથી ચાલુ થયું. મોબાઈલ છે, મોબાઈલ, આખા મોબાઈલને કામ કરાવનાર એક મધરબોર્ડ અથવા નાનકડી માઇક્રો પ્રોસેસર ચીપ હોય છે. આપણી મોબાઈલમાં બે જ ભાગ હોય છે. જ્યારે LCD તૂટે ત્યારે તમે સ્ક્રીન તૂટે, ડિસ્પ્લે તૂટે ત્યારે ફિટ કરાવવા જાવ એટલે ઉપરથી ડિસ્પ્લે છૂટી પડે, અને ડિસ્પ્લેની નીચે અંદાજે આ 2 આંગળી જેટલી લંબાઈની એક ખાલી ચીપ જ છે લીલા કલરની. એમાં કાળા કલરની 2 નાની ચીપ હોય ને બાકી બધા કનેક્શન જ હોય. એટલે મોબાઈલનું હૃદય એટલી ખાલી લીલા કલરની ચીપ જ, ઉપર માઉન્ટ કરેલા હોય તો કનેક્શન જ છે, છેડા જ આપ્યા છે. તો એક જ ચીપમાં બધું આવી જાય છે. એટલે ઓરિજિનલ મોબાઈલની સાઈઝ જુદી છે, એ તો આટલી જ છે, ચીપ જ છે. આંગળીમાં 2 મોબાઈલ આવી જાય એટલી પતલી ચીપ છે. પણ બાકીનું એને સ્ટ્રક્ચર અને પ્રોટેક્શન આપવા માટે, પછી આપણને ડિસ્પ્લે મજા આવે એવી લાગવા માટે, શેપ આપણને મજા આવે એવા લાગવા માટે, બાકીનું તો બધું દેખાડા માટે જ છે. ટેકનોલોજી તો ખાલી અંદર આટલી ચીપમાં જમાઈ ગયેલી છે. તો એટલાકમાં અઢળક કામો થાય છે, અનબિલેવેબલ કામો થાય છે. તો એ નાનામાં નાની સાઈઝમાં મોટા કામો થવા માંડ્યા. પહેલા મોબાઈલ નોકિયાએ સૌથી વધારે કમાણી કરી છે જ્યારે કીપેડ આવતા ત્યારે. કીપેડમાં નોકિયા સૌથી આગળ, આવડે લોઢા જેવા મોબાઈલ, અને ગમે ત્યાં ઘા કરો તૂટે જ નહીં. માથું તૂટે પણ મોબાઈલ ન તૂટે. હજી મારી પાસે 23310 પડ્યા, સૌથી પહેલો મેં મોબાઈલ લીધો હતો. આજની તારીખે બેટરી નાખો એટલે હાલે, તૂટે જ નહીં, કંઈ ચિંતા જ ન હોય. પણ હવે એ જ સાઈઝમાં નવા મોબાઈલ, અત્યારના જે મોબાઈલ છે એમાં કેટલા અઢળક ફંક્શન, અઢળક એટલે એટલા ફંક્શન કે અમુક એમાં તમને ખબર નથી. આપણે કેટલા ફંક્શન જાણીએ? 10%. વાત કરતા આવડે છે, વોટ્સઅપ વાપરતા આવડે, એપ્લિકેશન ડાઉનલોડ ઇન્સ્ટોલ કરતા આવડે છે, ફોટા પાડતા આવડે, કેમેરા, એ સિવાયના કેટલા ફીચર આવડે? બહુ લિમિટેડ ફીચર આવડે છે, મલ્ટિપલ ઉપયોગો છે ને. તો ઘણા બધા ફંક્શનો એટલી જ સાઇઝમાં આવવા માંડ્યા. એટલે આ રીતે સેમિકન્ડક્ટર અર્ધવાહકો અહીંયા જે નાના મોટા ડિવાઇસ હતા પહેલાં, વાલ્વ આધારિત અથવા નિર્વાત ટ્યુબ, એને રિપ્લેસ કરે. અને એ કારણે આખા નવા યુગમાં સેમિકન્ડક્ટર, આ એક જ દ્રવ્ય એવું છે, એ ન હોય તો આ દ્રવ્યને કારણે એક પણ ટેકનોલોજી અત્યારની ન હાલે. બધી ટેકનોલોજીનું મૂળ આ સેમિકન્ડક્ટર છે. તમે મોબાઈલની ચીપ લઈ લ્યો તો એ સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકોની જે ચીપ છે, કમ્પ્યુટરની લઈ લ્યો તો એ જ આવે. કોઈ પણ ડિવાઇસ લઈ લેવાની છૂટ, પ્રોસેસર લઈ લેવાની છૂટ. એસીની અંદર પ્રોસેસર આવી કાઢો એટલે સેમિકન્ડક્ટરનું નીકળે. વોશિંગ મશીનમાં ઓટો ટાઈમર, ઓટો રોટેશન, પછી કપડાના ટાઈપ પ્રમાણે તમે સાયકલો સેટ કરો, એ બધું પ્રોસેસર બેઝ છે. અંદર આવડીગડી ચીપ જ નીકળે, એ આવડા મોટા ડબ્બાને હેન્ડલ કરે છે. સાઇઝ ભલે મોટી હોય પણ અંદર હેન્ડલ કરતી જે ચીપ છે, અર્ધવાહક છે, એ તો માત્ર આવડીગડી જ છે. તો આ થઈ અર્ધવાહકની ઉપયોગિતા. હવે આગળ આપણે જોશું કે અર્ધવાહકના ગુણધર્મો કઈ પ્રકારે બદલે છે.